સુરેન્દ્રનગર ખાતે મારો મત મારો અવાજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ગુજરાતમાં મતદાન પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મતદાન જાગૃતિની આ શૃંખલાના ભાગરૂપે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરીને સહભાગી થાય તેવા આશયથી આજે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર ખાતે ભારતના ચૂંટણી પંચ અને માનનીય સીઈઓ ગુજરાત એમના માર્ગદર્શનથી આજે 5મી તારીખે રન ફોર વોટનો કાર્યક્રમ યોજાઈ ગયો। સવારના 6 કલાકથી એ ખાસ કરીને જે આપણી કોલેજ છે ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી લગભગ 2.5 થી 3 કિલોમીટરનો જે રન છે એમાં બધા નાગરિકો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર આજે ભાગ લીધો છે અને આ કાર્યક્રમ થકી આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી અને એમાં ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાનું મતદાનની ટકાવારી એ ખૂબ સારા પ્રમાણમાં થશે એવી અમને વહીવટી તંત્રને આશા છે। વધારે મતદાન કરે એના માટે જાગૃતિ માટેના પ્રોગ્રામમાં અમે સૌએ ભાગ લીધો હતો। તેમાં શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી લઈને જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુધીનો આ રન ફોર વોટનો કાર્યક્રમ હતો। એમાં અમે સૌ લોકોએ કેડેટ છે અને તમામ અધિકારીશ્રીઓ, એનસીસી કેડેટ ને સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો। એમાં ભાગ લઈને અમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો હતો।